આટલું જઘન્ય કૃત્ય કર્યા બાદ પણ તે પોતાના ઘરે શાંતિથી જઈને બેસી ગયો. સગીરાને ખબર નહોતી કે જે રસ્તા પર તે પોતાના ઘરે પરત થઈ રહી છે તે તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સગીરાએ જે હિંમત બતાવી છે તેને ખરેખર સલામ છે. સભ્ય સમાજમાં જો આવા વ્યક્તિઓ મુક્તપણે ફરતા હોય તો એ સમાજ માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે. દર્શક મિત્રો, જ્યારે આપણે વાત કરતા હોઈએ આપણા સભ્ય સમાજની અને સુરક્ષિત સમાજની, ત્યારે ચોક્કસપણે આપણે આપણા રાજ્ય, આપણા શહેર પર ગર્વ અનુભવતા હોઈએ છીએ કે મારું રાજ્ય, મારું શહેર ખૂબ જ સુરક્ષિત છે. પરંતુ શું ખરેખર આપણું રાજ્ય સુરક્ષિત છે? જી હા દર્શક મિત્રો, આ સવાલ એટલા માટે ઊભો થાય છે કે હમણાં થોડા સમય પહેલાં એટલે 20 ઓગસ્ટ 2026ના રોજ વટવા વિસ્તારમાં એક ખૂબ જ ગંભીર ઘટના બની છે. આ ઘટનામાં એક સગીરા પોતાના સ્કૂલ મિત્રને મળવા માટે હથિયાણ ગઈ હતી અને ત્યાંથી પરત ફરી રહી હતી. તે સમયે આશરે સાંજના 6 વાગ્યાનો સમય હશે અને શક્ય છે કે રાત્રે અંધારું થાય તે પહેલાં ઘરે પહોંચી જવાની ઉતાવળમાં તેણે વટવામાં ડીમાર્ટ પાસેનો એક રસ્તેથી તે પસાર થઈ રહી હતી. આ રસ્તા પર વાહનોની અવરજવર કે લોકોની અવરજવર ખૂબ ઓછા પ્રમાણમાં છે, એટલે તેને અવાવરૂ જગ્યા કહી શકાય. આ જગ્યાએથી પસાર થઈ રહી હતી તે સમયે એક વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ ત્યાં પહેલેથી જ હાજર હશે, જેની નજર આ સગીરા પર પડી અને તેણે આ સગીરાને છેડતી કરવાનો પ્રયાસ કર્યો અને તેને દબોચવાનો પ્રયાસ કર્યો. સગીરા સ્કૂટર પર હતી, જ્યુપિટર ચલાવી રહી હતી. આ સમયે આ નરાધમે તેનો પીછો કર્યો. આ સમયે કંઈ પણ થઈ શકતું હતું. સગીરા જ્યુપિટર પરથી પડી શકતી હતી, તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી શકતી હતી. પરંતુ સગીરાએ હિંમત દાખવી અને પોતાની જ્યુપિટરને પૂરપાટ ઝડપે દોડાવી અને ત્યાંથી પોતાની જાતને બચાવવા માટેના પૂરતા પ્રયત્નો કર્યા અને તેમાં તે સફળ પણ રહી. અને થોડાક જ સમયની અંદર તે એક એવા જગ્યાએ પહોંચી ગઈ જ્યાં તે પોતાની જાતને સુરક્ષિત રાખી શકી, જ્યાં થોડીક લોકોની અવરજવર હતી. આ જોઈ અને જે વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ હતો ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યારબાદ આ સગીરા પોતાના ઘરે ગઈ અને પોતાના પરિવારને પોતાની સાથે જે ઘટના બની હતી તેની સમગ્ર વિગતો જણાવી. અહીં આ સગીરાની હિંમતની ખરેખર દાદ આપવી પડે કે તેણે પોતાની સાથે બનેલી ઘટનાને પોતાના પરિવાર સાથે જણાવી. ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે સમાજમાં બદનામીના ડરે કે અન્ય કોઈ કારણોસર આવી દીકરીઓ હિંમત નથી કરતી અને ઘરે પણ જાણ નથી કરતી, અને સાથે પરિવારને પણ ખૂબ જ સારું કાર્ય કર્યું છે. એમને પણ દાદ આપવાની જરૂર કે તેમણે આ ઘટનાની જાણ થતાં તુરંત જ વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. જેમ મેં અગાઉ કહ્યું કે ઘણા કિસ્સામાં લોકો સમાજની બદનામીના ડરે અથવા તો અન્ય કોઈ કારણોસર પોલીસમાં જવાથી ડરતા હોય છે કે કોઈને જાણ કરવા માટે તે લોકો ગભરાતા હોય છે. પરંતુ ખરેખર આવા કિસ્સામાં ગભરાવાની જરૂર નથી, કારણ કે જો આ કિસ્સાને તમે ઉજાગર નહીં કરો, પોલીસની મદદ નહીં લો, તો આ જે આવી માનસિકતા ધરાવતા લોકો છે તેમને છૂટો દોર મળી જશે. એમને એવું લાગશે કે આપણે કંઈ પણ કરીએ ને આપણને ક્યાં કશું થવાનું છે. માટે જ એમની જાણ પોલીસને કરવી જરૂરી છે. પોલીસ આવા કિસ્સાઓમાં તુરંત એક્શન લે અને આવા તત્વોને જેલના હવાલે કરે તે જરૂરી છે. હવે વાત રહી તો ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે જ્યારે કોઈ પરિવાર આ ઘટનાની જાણ પોલીસને કરવા જતો હોય તો ઘણા કિસ્સામાં એવું બને છે કે પોલીસ ગંભીરતાથી નથી લેતી. એમ કહેતી હોય છે કે સીસીટીવી ત્યાં નથી, ગાડીનો નંબર નથી લીધો તો એને ટ્રેસ કરવો મુશ્કેલ છે. આવા કિસ્સા આપણે સાંભળ્યા છે અને જોવા પણ છે. પરંતુ અહીં જે વટવા પોલીસે જે કામગીરી કરી છે તે ખરેખર ઉત્તમ છે, સરાહનીય છે, પ્રશંસનીય છે. તેમને જે ફરિયાદ સગીરા દ્વારા કરવામાં આવી, જે ઘટના તેમને જણાવવામાં આવી, તેને ખૂબ જ ગંભીરતાથી લીધી અને તુરંત જ ગુનો દાખલ કરી અને પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળે પહોંચ્યા. જે ઘટના સ્થળ હતી તેની આસપાસના તમામ સીસીટીવી તપાસવામાં આવ્યા. ત્યારબાદ પોતાના બાતમીદારોને અને સૂત્રો દ્વારા મળતી દરેક કડીને જોડવામાં આવી અને એ કડી જોડીને તેઓ આરોપીના ઘર સુધી પહોંચ્યા. હવે જ્યારે પોલીસ આરોપીના ઘરે પહોંચી ત્યારે તો એક સમય માટે પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે આરોપી પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે જાણે કંઈ જ ના બની હોય તેમ બેઠો હતો. પકડાયેલ આરોપીનું નામ માનાભાઈ ભીખાભાઈ દેવી પૂજક છે, જે બચુભાઈ કુવા વટવાનો રહેવાસી છે. આરોપી એક 38 વર્ષનો પુરુષ છે, પરિણીત છે અને 2 સંતાનોનો પિતા છે. એક 38 વર્ષનો પરિણીત 2 સંતાનોના પિતાએ પોતાની દીકરી સમાન સગીરા સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો, તેને દબોચવાનો પ્રયાસ કર્યો. આ ખરેખર એક શરમજનક કૃત્ય છે, ઘૃણાસ્પદ કૃત્ય છે. આને જેટલા પણ સખત શબ્દોમાં વખોડી કાઢો તે ઓછું છે. આવા વ્યક્તિઓ સભ્ય સમાજમાં ક્યાંય ના ચાલે.
અને આવા વ્યક્તિઓ પર તુરંત જ કડક કાર્યવાહી થવી જ જોઈએ. આરોપીના ઘરે પહોંચી આરોપીને દબોચી લીધો, તેની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા. રિમાન્ડ તેના ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો. ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા બાદ તેને આ સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો, તો ત્યાં કેવી રીતે આવ્યો હતો, કેવી રીતે યુવતીનો પીછો કર્યો હતો, કેવી રીતે તેને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ કૃત્ય કર્યા બાદ એ ક્યાં અને કેવી રીતે ભાગ્યો હતો, તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી પોલીસે તેને આજે જેલ હવાલે કરેલું છે. પ્રશાસનને અમારી નમ્ર અપીલ છે કે આવા વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરો અને સમાજમાં એક ભયમુક્ત વાતાવરણ ઊભું કરો, જેનાથી કોઈ પણ મહિલા, યુવતી કે દીકરી હોય કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર સમાજમાં નિર્ભયપણે ફરી હરી શકે.